સુરતના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાં બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ છે. પોલીસ તપાસમાં અનેક મહત્વપૂર્ણ ખુલાસા થયા છે અને પોલીસે બંને વિદ્યાર્થિનીઓના મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિદ્યાર્થિનીઓએ આત્મહત્યા કેવી રીતે કરવી માટે ઓનલાઈન સર્ચ કર્યું હતું. તેણે વિવિધ સ્ત્રોતો દ્વારા આત્મહત્યાની પદ્ધતિઓ વિશે માહિતી એકત્રિત કરી હતી. પોલીસને જ્યાંથી મૃતદેહો મળી આવ્યા હતા ત્યાંથી ઇન્જેક્શન અને દવાની 3 બોટલ પણ મળી આવી હતી. આ વિદ્યાર્થિનીઓએ આત્યંતિક પગલું કેમ ભર્યું તે અંગે પોલીસ હવે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તેમણે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ મૃતક વિદ્યાર્થિનીઓના પરિવારના સભ્યો અને મિત્રોની પૂછપરછ કરી રહી છે. વધુમાં એફએસએલ ટીમે ઘટના સ્થળથી પુરાવા એકત્રિત કર્યા છે. વિદ્યાર્થિનીઓએ આ કૃત્ય માટે સ્વામિનારાયણ મંદિરના બાથરૂમને કેમ પસંદ કર્યું તે રહસ્ય રહેલું છે. મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ બહાર આવશે.